જો અમારે ઉઠતા વેતો અહીંયા નાસ્તો ચાલે છે ને અહીંયા આમ જો એકવાર કરે એટલે બોલો એવો ગટો દૂર હવે ન એમ કરતો આ થાળીને મારશે પગ લે હું તો ખાતો જાય હું તો જાય એ હમણાં જીભ પકડશે હો એ પકડી હમણાં જીભ એ માથે છે ને કોઈથી ન ખાય દૂરથી ખાય એ ભૂકો નથી કરો ઉતા ન ખવડાવાય દૂરું પીડો આ તો વાંધો ને આપણે આવું જો દુર્વા છે ને રેડી થઈ ગઈ જવા માટે ને આજમાં દુર્વાનું થઈ ગયું છે મોડું 9:30 થઈ ગયા છે અને હવે દુરુ જાય છે દુરુ બાય બાય જય શ્રી કૃષ્ણ જો એ તો ઉપડ્યું ચટોડી ચાલો જાઓ જલ્દી ફટાફટ હાલો હવે બધા વહી ગયા છે માથો ગયો છે વાડીએ માથો ભૂપી તો આંજો આંજો બોટલ લઈને ભૂપી વેજો જો બસ લે ઘટો આને આ જ બોટલ દેવા એટલે ઢોળે નહીં ને કાંઈ નહીં આમ કલો તો આનું પંચિંગ કરજો તો ગટુ આમ જો ગટુ ગયો તો વાળીએ કા ગટુ લાલ લાલ થઈ ગયો ગટુ હા ચડ્યો વાળીએ ગયો તો અલ બસ લ્યો કેટલું ભૂ પીવું છે આ ગઈ જ્યા દુર્વા આમ જો દુર્વા બા ઉપર ચડી ગઈ ને માથું જાય રમે છે ગટ્ટી 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 એ ગટુ આયલ તો ગટુ ભાગી ગયો આ ગજાવું હું લઈ આવું આ ગજાવું લઈ આવું અને દુર્વા છે ને બાન ઉપર ચડી ગઈ સમજો ચીપટીયું નાખવા આવી ગયો છે ચીપટીયું નાખવા લાવો મૂકી દો લાવો લાવો મને દઈ દો લાવો કોણ હાથ નથી પાડવા લાય 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 લો ચડુડી લો ચડુડી લો ચડુડી આમ જો ભાઈ ગો માધો કુકુ બોલાય તો કુકુ લે જો જોઈએ આવું જ કામ કરે આમ જો માધો કુકુ બોલાય તો કુકુ બોલાય તો કુકુ બોલાય તો પછી આમ જો મીનો કેમ બોલે પછી માધુ કેમ રોવે પછી કાગડો કેમ બોલે કા મોરલો કેમ બોલે હાલો હું તને પહેલેથી પૂછું કાગો કેમ બોલે દૂર તો એને પાસે બે જાય તને હું પૂછું કાગડો કેમ બોલે પછી મોરલો કેમ બોલે મોરલો ટેહા પછી કોયલ પછી મિની પછી કુકુ પછી આપણી બધી કેમ બોલે ભા પછી બકરી કેમ બોલે જો દીદીને આવડે જ બધું જો દીદીને બધાને અવાજ આવડે છે કા તો માથું છે ને અહીંથી ચીપટીઓ લેવાનું ચાલુ કર્યું છે જો અમારી આ કડલાની જોડ છે હો કડલાની જોડ માં દુરુને બધા અવાજ આવડે કા દુરુ આવડે ને દુરુ નાની હતી ને તે બધા અવાજ કરતી પછી દુરુ આમ જો હું તો એ પડી જતી ચકલી કેમ બોલે ચી 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 બોલે પછી કાબર કેમ બોલે કાબર કેમ બોલે કાબર કે મૂકી દે તું અને પછી આમ જો આપણી વાડી ઓલું પારેવું છે કેવું ઘૂઘવે આજા આજ દૂર તો એને મૂકી દે ને ભાઈ આવી જા બસ દૂરો એને ન ગમે છૂટો રમવા દે ને જા ચીપટીથી જ ખેંચવીશ
લાવો એ હાલે જો 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 એ ગઈ ગટી ચડી મૂકી દે લાવો બસ એ દૂર આમ જો હાલે એક મસ્તીનું બાલ ગીત ગાતો ઓલું ગાતો આપણે ઓલી કાન ઘંટડી વાગે છે નીચે બેસી જા જો નથી નાખી આવી રહી દૂર ઓલી કાનની ઘંટડી વાગે છે આ દૂરવાન નથી ગાવું એટલે એ નહીં ગાય હમણાં જોઈજો હું એને બાનું દૂર ચોકલેટ ખાવીશ તો તો ગાઈશ તોય નહીં ગા તો ચોકલેટ નહીં આપું માથું જ આપીશ એ ક્યાંય નહીં જાય અહીંયા ઊભો રહે લાવો માથું અહીં લાવો માં દીકો હાલો એ લેવા ગયો તો ચીપટી જો ડાયો છે લાવો અમે છે ને અત્યારે જો તમે વાતાવરણ મસ્ત છે અને અમે અત્યારે છે ને ગેલેરીમાં બેઠા જ પવન ખાવા આ પકડી લે દૂર પકડી લે બસ એક જવા દીધી હે માથું જવા દીધી ચીપટી એક અને માથું જો આ કામ કરે ચીપટી હેઠું નાખવાનું મસ્તીનો પવન આવે છે જો દૂર નાખે ચીપટી ચોટાડી પકડ દૂર પકડ માધુન પકડ આમ જો કરી દઈ માધુ બધી ભાગી જાય આ બાજુ હાલો આપણે અંદર હાલો બધા હાલો મમ્મી ખેંચો માધું જો તો જો હમણાં દસ ચડે જો રાખીને નાખી દો હાલો બધા હાલો હાલો આવે છે હા બાબા હાલો આપણે બે લીથા કાઢવા માંડી હાલો હું જો ટીવી ચાલુ છે ને ટીવી કરી દઉં બંધ અને અત્યારે છે ને જો દૂરવાન માથું બે હાલ છે માથું તારે ક્યાં જાઉં જો એને તો બાબા જવું જોઈએ ને માથું પહેરાવી દઉં સેન્ડલ હવે બધા બાબા જાય છે આવજો હવે છે ને આમ જો તમારે કોઈ જમવું નથી ને તો આમ છો ઓલો ટકો આવજો બાય માધુ બાય અહીં જો મમ્મી તૈયાર થઈ ગયા છો લીથા કાઢવા મમ્મીને આવડે નહીં પણ હું કાઢી દઉં ને એટલે હમણાં કાઢવા મળશે મમ્મી 40 લીથા છે આ લ્યો પકડો 40 છે ને એટલે જ ન કીધું ઓલા નો કરાવવા કાઢી દો ને અહીંયાથી લઈ લો પકડ અહીંયાથી લઈ લો બાઉલ અહીંયા બે જાવ નીચે જો મમ્મી છે જોઈ લીથો પકડીને એને બહુ લીથા કાઢવાનો શોખ હો ઝટ કાઢવા માંડો હાલો એમ માધુન દૂરું આવી ગયા છો જમવાનો ટાઈમ થઈ ગયો સાંજના 8:30 જેવું થયું છે ને જમવાનું થોડુંક મોડું થઈ ગયું સમજો અહીંયા આવીને આ કરીશ અને ઓલી આમ જો દૂધની બેની દાદાએ બહાર મૂકીને તો ખંભે ચડાવીશ આ તારે આમ જોઈ જાય તો જો હાલો માધુ જમી લેવું છે ને હાલો એ શું કરીશ ગટો હાલો જમી લઈએ હાલો માં દીકો હાલો એવું નથી કલો ચોટાડે સો એ હાલો આ બધા આવ્યા ને હવે અમે જમી લઈએ માધુ હાલો જો બધા જમવા બેસી ગયા છે ને માધુ જો સેન્ડલ કાઢવાનું કીધું એટલે કાઢે છે ભીંડાનું શાક રસ રોટલી ને છાશ હાલો તો બેન બેસી જાવ હાલો હાલો હવે જમી લઈએ આપણે ગોળ કાઢે છે હાલો તો બાએ ગોળ કાઢ્યો આજે છોકરાઓને ગોળ ખાવું છે હાલો ખાય છે ગોળ રોટલી ને છાશ ને માધુ અહીંયા વળ માધુ છાય દે માધુ અહીં વળ ખાય છે દૂધ અહીં રોટલી ખાય છે માધુ હું દઈ દઉં છાશ દે દીદી હાલ ભાઈ પા છાશ આમ જોવો જોવી પકડજે સાહેબ દે એવું તો બહુ માથું ને આપે છે બીજા આપે છે
એને અહીંથી પીવું છે લે લ્યો ફિનિશ લાવ પીજા આમ જો તારો ભાઈ બેન બે હો હવે રમકડાનું બોક્સ લઈ આવ્યા છે માધવે સીધી બોટલ જ ઉઠી ગયું ખોઈ એ ઊંધા વાળા અમે છે ને સ્પેશિયલ બોક્સ રાખ્યું છે કેટલા રમકડા આખા ઘરમાં આટા મારતા હોય આખું બોક્સ ભરી દે હવે એમાંથી છે ને કાઢા રાખશે એમાં ગાડી છે માધુની અરે અરે આમ દીદી આમ કરે છે ને આમ કરે છે હા અરે અરે એ મારી અરે લે લે આમ જો રમકડાને ઘા કરે છે અહીંયા હું દાદા બે લીથા ખોલી છે અને અહીંયા બે ચાલુ કર્યું છે હવે રમકડાને ઢગલા કરવાનું દીદી તો ઓલી કંઈક બાલગીત મેળાય છે ઉતારવા કા દીદી ઊંધું ન વાળતા હો બધું જો એમાં રખાય એટલે એમાંથી કાઢે રમકડાનો ઢગલો કર્યો છે ને મોઢું આવી ગયા છે હવે પછી ભર લઈ જાય અને રમવું હોય ને એનાથી રમવા દે ભણશ્રી આવ્યા છે અહીંયા જો અમારે સકેડીમાં હોત લખાય જો એમાં પેન નાખી જો અને આમ એક આમ બેઠા છે અને આ માધુ લખે છો તે માધુ થોડોક પાછો બે ને ભાઈ પાછો બે એ લે અલે પણ હવે લખો છોકલું આવેલું એ તો હાવ ડાફ મૂકી એને તો અમારે ઘરે ભણશ્રી છોકરા થયા છો જો આમ જો માધુ તો ડિગ્રી પાસ છે ઓલા બેનની કંઈ વાત જ ન થાય આજે પગમાં લેસન કર્યું કા માધવ ક્યાં લેસન કર્યું માધવમાં પડ્યો માધવને માધવમાં જ ભણવા મૂકો કા માધવ આમ જો માધવે પગમાં લેસન કર્યું બતાય તો માધવ ક્યાં કર્યું અહીંયા ક્યાં આમ જો આખા પગમાં લીટા કરી નાખ્યા જો એને ઓલા કાગળમાં લખવા દીધું હતું એ આલે દાદાને ચકાડીને પેન નાખી દીધી જો નાખતો નહીં હવે કાગળમાં લખાય ભાઈ આમ જો આમ પાછળ પડ્યો દીદી જો અમારા બે બચ્ચું આ માધુ એમ ન કલાય આમ જો પેપ્સી ખાય માધુ જો માધુ આ હું ખાજો બટુ એ માધુ હું ખાઈ દીકો માધુ થોડીક વધારે તોડી દો એવું નથી જરી જરીમાં છે ને મજા ન આવે છે ઊંધી કરે છે આજો અને કેવો ઉપર ચડીને બેસી ગયો અત્યારે સાંજના 9:45 થયા છે ને પેપ્સી ખાવાનું ચાલુ થયું છે હું નાખ્યું હોય પેટ્રોલ હે ને જો હમ